हेलो जगत में कोई पण वस्तुनु पहला कारण होय पछी ज कार्य होय। आजे आपणे अहींया मळ्या एनुं कारण शुं ई विषय उपर वधारे बोलवानुं थाय। आजे जे आपणे मळ्या छीए अहींया भाई अश्विन भाई ना पिताजी केशाभाई एना अवसाननी अंतिम क्रिया निमित्ते आपणे बधा आज मळ्या छीए। आज तारीख 14/10/2016 आपणी बधानी अहींया हाजरी छे। जेने नामे मळ्या छीए ई नथी। आ गलियों में खूबी हाइला आई से आमा बधा दीवाले एना हाथ अड्या आई से घणा माणसों एने जोया आई से। आज ई बापा आपणी वच्चे नथी। केम नथी? ज्यांथी आ जगतनी रचना थई छे न्याथी आ जगतनो नियम छे के जन्मे ये अवश्य मरण ने शरण थाय। फरक तो एटलो पड़े कोईनी आयुष्य लांबी होय, कोईनी पौणे थी पते, कोईनी अर्धे थी पते, कोई बचपन में व्या जाए। पण अंते तो आ जगत छोड़ी आ काया छोड़ी अने विदाय थवानुं छे। आ दुनिया में एक दी एवो कोरो जातो नहीं कि आज कोई मर्यु नहीं। आ दुनिया में एक दी एवो कोरो जातो नहीं कि आज कोई नी उत्तर क्रिया नहीं। आ चक्कर फरेज छे। अभी चलती चकी देखकर रहा कबीरा रोए। आ दो पड़केरी बीच में कबीर साबित रहा न कोई। आ जमी आ आसमान आ बे पड़नी वच्चे कोईनी काया कायम रही नथी। पछी देव होय, दानव होय के सामान्य मानव होय के भगवान होय। मनुष्यना जीवननी मोटामां मोटी बे घटना है। पहली घटना जन्म। बापानी बे घटना पूरी थई गई। केशा बापानी जन्म ने मृत्यु बे। आपणी बधाईनो जन्म थयो ई एक घटना घटी छे ने आपणी हजी एक बाकी छे मृत्यु। जन्म अने मृत्यु ई बे वच्चेनो जे समयगाळो ई छे अपनी जिंदगी। अपनी जिंदगी केटली कीमती छे। एक श्वास में जात है 3 लोक के मूल। कहना सो कह दिया कबीर क्या कहूं बजा के ढोल। एक श्वास में 3 लोक नु मूल समायेलू छे। एटली अपनी जिंदगी कीमती छे। 1 मिनिट में 15 वखत अपना शरीर में श्वास आवे छे जाए छे, आवे छे जाए छे। 24 कलाक में 21,600 वखत अपनी काया में श्वास आवे छे जाए छे, आवे छे जाए छे। श्वास अंदर आवे ई से जीवन, श्वास बारो जाए ई से मृत्यु। श्वास अंदर आवे ई जीवन, श्वास बारो जाए ई मृत्यु। 24 कलाक में 21,600 श्वासनु दररोज मृत्यु थाय छे। आपणे बधाय रोज थोड़ू थोड़ू मरीए छीए। थोड़ू थोड़ू मरता मरता बचपन मरी गयु।
આપણે મોહ નિંદ્રામાં એની ભાન નથી કે હું તો જીવું છું, બીજા મરે, હું ક્યાં મર્યો છું. આ બચપણ મરી ગયું એની યાદ નથી. થોડું થોડું મરતા મરતા બચપણ મરી ગયું, થોડું થોડું મરતા મરતા જુવાની મરી ગઈ. મોહ નિંદ્રામાં ભાન નથી આપણને, બીજા મરે, હું ક્યાં મર્યો છું. મૃત્યુનો ક્રમ ચાલુ જ છે. આનું નામ છે મૃત્યુલોક. થોડું થોડું મરતા મરતા બચપણ મરી ગયું, થોડું થોડું મરતા મરતા જુવાની મરી ગઈ, થોડું થોડું મરતા મરતા बाल शीर के हुए धोले सफेदी आंख पे छाई काला वाल धोला थिया. થોડું થોડું મરતા મરતા આંખની શક્તિ મરશે, નજર ટૂંકી પડશે. કાનની શક્તિ મરશે, કાને બેરાપણું આવશે. દાંતની શક્તિ મરશે, એક પછી એક દાંત હલી હલી નીકળવા લાગશે. પાચન શક્તિ મરશે, ભાર્યંગો પૌષ્ટિક આહાર પચાવી શકાશે નહીં. અને માનવીની 58 વર્ષની આયુષ્ય થાય. 58 વર્ષની ઉંમર થાય એટલે યાદ શક્તિ મરે. 58 વર્ષે આખા વિશ્વની સરકારો, આખા વિશ્વના વિજ્ઞાનીઓનો નિચોડ છે કે 58 વર્ષે નોકરિયાતોને પેન્શન ઉપર ઉતારી મેળવા. કારણ કે યાદ શક્તિ મરે છે. કઈ ગોટાળા કરે ન હું ભરો, એ કરતા બેઠા બેઠા ભલે પેન્શન આપવું પડે, પણ એના હાથમાંથી વહીવટી કામ લઈ લેવામાં આવે છે. કલેક્ટર ભલે હોય. 58 વર્ષે યાદશક્તિ મરે છે. અને આપણા આ કેશા બાપાની જેમ શરીરમાંથી હાવ પ્રાણવાયુ વયો જાય, એ તો છે મૃત્યુની પૂર્ણાહુતિ. એનો ક્રમ પૂરો થઈ રહ્યો. તો હવે શું કરવું? આપણી એક ઘટના બાકી છે, મૃત્યુ. જન્મ અને મૃત્યુ, એ બે વચ્ચેનો જે સમય, એ આપણી જિંદગીનો અવસર. આ જિંદગીનો અવસર એવો છે કે આ જિંદગીના અવસરમાં જો માણસ દારૂના વિચારોનું સેવન કરે તો દારૂડિયો બને. જુગારના વિચારોનું સેવન કરે તો માણસ જુગારી બને. માણસ જો ચોરીના વિચારોનું સેવન કરે તો ચોર બને. માણસ ગુંડાગીરીના વિચારોનું સેવન કરે તો ગુંડો બને. માનવી જો રાજકારણના વિચારોનું સેવન કરે તો એ રાજકારણીઓ બને. અને જો ભક્તિના વિચારોનું સેવન કરે તો એ મહાપુરુષ બને. તો બધાયથી કયા વિચારોનું સેવન સારું? આ અવસરમાં જેણે સદગુરુ સેવ્યા, આપણા ભીતરમાં એવું સેવન, એવા વિચારોનું સેવન હોવું જોઈએ. બહુજન હિતાય બહુજન સુખાય. જેમાં જાજા માણસોનું હિત હોય, જેમાં જાજા માણસોનું કલ્યાણ હોય. બોલો ફૂલાર આપો. બસ બેસી જાઓ. આ સ્વાગતમાં ફૂલહાર વપરાય છે. ફૂલહાર વાપરવાનું કારણ શું? માળી વીણે ફૂલડા કળીઓ કરે છે વિચાર. આજનો દિવસ રળિયામણો, કાલ આપણે થવાનું તૈયાર. ફૂલ આપણને એવો સંદેશો આપે છે, કાલ કરમાઈ જવાના. ફૂલ એવો સંદેશો આપે છે, મારા જેવા બનો. શું છે આમાં ગુણ? આ ફૂલ બાળકને ગમે, જુવાનને ગમે, બુઢાને ગમે. આ ફૂલ હિન્દુને ગમે, ફૂલ મુસલમાનને ગમે, પારસી ક્રિશ્ચિયનને ગમે. અરે ફૂલ રાક્ષસને ગમે. તમે બધાયને ગમો એવા થઈ જાઓ.
तुलसी है संसार में, भात भात के लोग, सबसे हिलमिल चालिए, नदी नाव सजो, बधाने गमो एवा थई जाओ, अपवास रहिए, लुगड़ा रंगीए, चांदला मांडीए, माळाऊ पेरीए अने घरमां जो कोईने नो गमीए तो हूँ कामनु। तमे बधाईने गमो एवा थई जाओ, ई संदेशो आपे छे। जगत में घणी जातना फूल छे, बधाई में खुशबू होती नहीं। जेना में खुशबू छे लोगों ने एना नाम याद छे, गुलाब, मोगरो, डोलर, चमेली, रातराणी, केवड़ो, बोरचली, एमां खुशबू छे। जेमां खुशबू छे अतरिया एने तળી एमांथी खुशबू खेंची ले छे। ई फूलनो तो नाश थई जाय छे, फूल मटी गया पछी एनी खुशबू जगत में रही जाय छे। लोको दुकाने जईने मागे है, मोगरानु आपो अतर, डोलरनु आपो, गुलाबनु आपो, केवड़ानु, रातराणीनु, बोरचलीनु, फूल तो केदुणा। एम आ दुनिया में महापुरुष जेनामां खुशबू हती एना शरीर नथी अटाणे। भगवान बुद्ध, महावीर, राम, कृष्ण, रामापीर, स्वामीनारायण, नरसिंह मेहता, मीराबाई, कबीर, रोहिदास, खीम रवि, भाण, त्रिकम, मोरार, दासी जीवन, एना शरीर नथी अत्यारे। निरात महाराज पण एनी खुशबू चोक्कस छे। दररोज एना भजनोमां एनी खुशबू आपड़ा पहेला केटलाए लीधी, आपणे अटाणे लईए छे। कहीए कबीरनुं थवा दो ने, दासी जीवननुं थवा दो, एनी खुशबू लेवी है। आपणे गया गया पछी घणा लोको एमांथी खुशबू ले है। आपड़ा महापुरुषनुं एवुं कहेवानुं छे, जब तुम आए जगत में जग हसे तुम रोई। हवे ऐसी करनी कर चलो। दुनिया में तू जन्मो त्यारे तू रोतो तो, दुनिया हसती थी के फलाणा भाईना दीकरानो जन्म थयो, तू तो रड़तो तो। हवे आ वचला गाळा में जन्म अने मृत्यु बे वच्चेना गाळा में तू एवो बनी जा, तू हसतो हसतो मृत्युनो स्वीकार करी ले। तारी पछवाड़े हजारों लोको तने याद करे, तारा शब्दों माथी प्रेरणा मेळवे, तारा वर्तमान माथी प्रेरणा मेळवे, तारी जन्म जयंती उजवाय। नहीं जावे नर नहीं जावे, जेने सदगुरु ने सेव्या ई नर नहीं जावे। साचू जीवन क्यों छे? जे मर्या पछी जीवे, मर्या पछी जीवे ई साचू जीवन। बुद्ध ने 28,000 वर्ष थी आज जीवे, कबीर ने, रोहिदास ने, मीरा ने 740 वर्ष थया हजी जीवे। निरात महाराज जीवे से, खीम रवि, भाण, त्रिकम, मोरार, ई कोई आपड़ा मासीना दीकरा नथी। एनी खुशबू ने लईने आपणे एना नाम याद छे, एना भजन याद छे। ई जीवे छे। मरवू मरवू हव कोई कहे, मरी न जाने कोई। मरवू मरवू हव कोई कहे, मरी न जाने कोई। कोई ने मरता आवड़तुं नथी। एक बार ऐसा मरीए के फरी जन्म न होय। तू ई केम मरवू? पाछो जन्म न लेवो पड़े, ई केम मरवू? अखा जेम तुंबड़ू माहेथी मरे, तुंबड़ू बार हाजू रहे अंदर मरी जाए। एटले ई तो तरे छे, एनो आधार लेनारा ने ओले काठे लई जाए छे। जीवता हाँ मर्या मट्या पहला मरी जाए। मरवू मरवू हो कोई कहे, मरण पहला जे मरे, रामो पीर किए छे मरण पहलो जे मरे। एक नाळेर पाणी वाळू, एक नाळेर गड़गड़िયું। नाळेर पाणी वाळू वजनदार होय, खखડાવો એટલે પાણી ખખડે। ગડગડિયું નાળેર વજનદાર નો હા વળવું હોય।
આમ ખખડાવો એટલે અંદર ગોટો ખખડે. ફૂટ્યા પહેલા કાતલી છોડી દીધી છે. ફૂટ્યા પહેલા અંદર ને અંદર કાતલી છોડી દીધી, અંદર ગોટો રમે છે. એને ફોડો, કાતલી તૂટે છે, ગોટાને ઊની આંચ આવતી નથી. ગોટો આખો સહી સલામત નીકળી જાય છે. પાણીવાળું શ્રીફળ કાતલી આને સો લઈ ગયું, સોટી ગયું. 2 કાતલા કરો તોય કાતલી છોડતું નથી. 2-3 ઇંચના ટુકડા કરો તોય કાતલી છોડતું નથી. પછી શરીર છપું લઈ ખોતરીને માણસો કાઢે છે. માણસ ભલામણ કરે ધ્યાન રાખજો, લાગી જાય નહીં. આ કાસલી હારે જે સોટ્યો છે, માથે મોત આવીને ઊભું છે તોય કાસલી છોડવાનું મન નથી. ટગમગ ટગમગ બધાય હમું જોઈ. કોઈ આમાંથી કાંઈ બચાવી લે બોને, કોઈ ડૉક્ટરની ગોળી લાગુ પડી જાય, કોઈનું ઇન્જેક્શન કામ કરી જાય, કોઈ મહાત્માનો આશીર્વાદ, અને આમાંથી બેઠો થઈ જાઉં. હજી જીવવું છે, હજી જીવવું છે, હજી જીવવું એમ કરતો કરતો જે મરે એ મરતા નથી, પાછા થાય છે. ભગવાન કોઈને જન્મ દેતો નથી, ભગવાન કોઈને મારતો નથી. જો ભગવાન જન્મ દેતો હોય તો જેટલાના કુટુંબ નિયોજન કર્યા એને દે. હવે ભગવાન છોકરા દે તો ભગવાન કોઈને મારતોય નથી. ગળા ફાંહો ખાઈ જાય, ટીકડા ખાઈ જાય, કૂવામાં પડે, બળી મરે. હું ને રામકૃષ્ણ મારવા આવ્યા? भगवान किसी को मारे नहीं, ऐसो निर्दयी नहीं है मेरो राम. आप ही आप मर जाता है करके बुरा काम. भगवान कोई ने मारतो ही नहीं, घर में जीवाड़तो ही नहीं. भगवान नु नाम से अकर्ता. आपने नहीं, भगवान जीवाड़तो नहीं, भरोसे न रहता. अपना शरीर ने कोई भगवान जीवाड़तो नहीं. આપણા શરીરને કોણ જીવાડે છે? આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે, જાય છે. એને હિસાબે આપણે બધા જીવીએ છીએ. હું આગળ વાત કરી ગયો, અંદર શ્વાસ આવે એ જીવન, શ્વાસ બારો જાય મૃત્યુ. નિરાત મહારાજની વાણી છે, શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તું ही કરી લે તન में. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે? મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે? જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, પારસી અગિયારી નથી, ચર્ચ કે દેવળ નથી. જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ, જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન લે છે, ત્યાંથી જ પારસી લે છે, ત્યાંથી જ ક્રિશ્ચન લે છે. આદમી ત્યાંથી શ્વાસ લે, બૈરા હોય ત્યાંથી શ્વાસ લે. શ્વાસ લેવાની જગ્યા બધાની એક છે. આપણી અંદર જે આ શ્વાસ ચાલે છે, એક છેડો આકારમાં છે, બીજો છેડો નિરાકારમાં છે. આપણી અંદર જે આ શ્વાસ ચાલી રહ્યો છે એનો એક છેડો પિંડની નાભીમાં છે, બીજો છેડો બ્રહ્માંડની નાભીમાં છે. શરીરની નાભી દેખાય છે, બ્રહ્માંડની નાભી દેખાતી નથી. જે બ્રહ્માંડની નાભી નથી દેખાતી ત્યાંથી શબ્દ ઉઠે છે. પિંડની નાભી આપણા બધાની નોખ નોખી છે, બ્રહ્માંડની નાભી આપણા બધાની એક છે. ત્યાંથી જ હિન્દુ આવ્યા, ત્યાંથી જ મુસલમાન, યહૂદી, પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી જ કિરસ્તાન. એવી અહીં જાત પાડી છે જુદી, જણનારી તો હવને હરખા જણે. આત્મા રૂપી સર્વમાં એક છે. અહીં બાંધ્યો છે વર્ણા વર્ણીનો વાળો, ઊંચ નીચ ને ઓતમ મધ્યમ, સર્વનો ઉતરવાનો એક જ છે આરો. એવા નાનક કે છે નિરખી લ્યો, આ ભેળો બેઠો એને ભાળો. આ ચલતા દેવળ પૂજીએ, ક્યાં બેઠે છે કામ,
जितना दिसे आत्मा इतना है शालिग्राम। हिंदुए मंदिर ऊभું કર્યું, મુસલમાને મસ્જિદ ઊભી કરી, મૂળની વાત કોઈ કહેતા નથી। લોહીની નદીઓ હલાવે છે। આ મસ્જિદના મંદિરની જગ્યા નક્કી કોણે કરી? આપણે। આ મંદિર કરવું, આ મસ્જિદ કરવું, તળિયાટો કોણે નક્કી કર્યો? આપણે। પાયા કોણે ગાળ્યા? આપણે। શેણ્યું કોણે? આપણે। પિલાસ્ટર કરીને તૈયાર કોણે કર્યું? આપણે। મૂર્તિ કોણે ઘડી? આપણે। તારીખ વાર નક્કી કરીને વેસાતી લઈને ત્યાં થાપી કોણે? આપણે। દીવા કોણે ભર્યા? અગરબત્તી કોણે કરી? આપણે। પછી માનતા કોણે માની? આપણે। ની માનતા ઝાપટી કોણ ગયા? શેવ સુવાળી લાપસી ધરી દેવની પાસ, જમનારો પોતે જમી ગયો ને ઓલાને તો આવીએ નહીં ભાઈ। મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ તો તને મળે નિરીજન દેવ। સંત સિવાય દુનિયામાં કોઈ સાચું કહેતું? સાચું જો કે તો સંપ્રદાય નો હાલે, સાચું કે તો વેપાર નો હાલે, પંથ નો હાલે। સત્ય જ્યાં વાત છે, હા, જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે ત્યાં માણસનો બનાવેલ કોઈ ભગવાન નથી। એનું નામ છે નિર્વાણ। વાણીથી એનું કાંઈ નામ આપી શકાય નહીં। પછી લોકોએ વાણીમાં ન આવે, લખ્યામાં ન આવે એટલે એનું નામ અલખ અલખ આપ્યું। લખાય કેટલું? શબ્દમાં આવે એટલું, અક્ષરમાં આવે એટલું। શબ્દાતીતને કેમ લખવો? અક્ષરમાં અક્ષરાતીતને કેમ લખવો? વ્યક્તિ હોય એના પુસ્તક લખાય, રામ હોય તો રામાયણ લખાય, એ કથા છે, રામ કથા। કૃષ્ણ હોય તો ગીતા લખાય, ગીતા એટલે વાણી। કુછ બાતા ગીતા હો નહીં દો, ગીતા એટલે કૃષ્ણની વાણી। જોજો એના મંદિર, જેની વ્યક્તિ હોય એના પુસ્તક હોય, જે વ્યક્તિ હોય ને એના પુસ્તક હોય, એના મંદિર હોય। અલખનું ક્યાંય મંદિર નથી વિશ્વમાં, અલખનું ક્યાંય પુસ્તક નથી। કારણ કે પૃથ્વી કા કાગદ કરું, કલમ કરું વનરાય, 7 સમુદ્ર की साई करूं तो अलख लख्या न जाए। आपणो गुरु जे बोध आपे थे मानव सर्जित पुस्तकों बाद करीने, ज्यां वेद थके, ज्यां वाणी थके, थके शंकर ने शेष। गीता जी को गम नहीं, वहां है सदगुरु का उपदेश। आ बधु बाद करी अने सदगुरु उपदेश आपे छे। शेनो? निज ज्ञान नो। पुस्तकों में क्या निज ज्ञान नहीं, निज ज्ञान लखवा में नहीं आवतुं। सदगुरु प्रथम नमो गुरुदेव ने जेने आप्यु निज ज्ञान। गीता आखी जिंदगी वाँचो ने तो भगवान नहीं मळे। रामायण वाँचो, कुरान वाँचो, हमणा न वेचता। घड़ीक तपस्या करो, सत्संग मारे नहीं पीवू। वच्चे तार न तोड़ो बोलवानो, मूकी दो। तमने एवा केम विचार आवे? पाछळथी बधा बोलजो। ए जीव जोने अभाग्या जागी रे, ऊंघत ने केम आवे जी। जीव जो निर्लय भागिया जागी रे, ऊंघत ने केम आवे। जीव जो जे अभागिया जागी, ए ऊंघत ने जेम आवे। तारा बार माथ दे गया वागी रे,
ઊંઘ તને કેમ આવે તારા 12 માથે બે ગયા વાગી તારા 12 માં બે ગયા વાગી રે ઊંઘ તને કેમ આવે તારા 12 માં બે ગયા વાગી રે ઊંઘ તને કેમ આવે તું જન્મો જગતમાં બેઠ રે ઊંઘ તને કેમ આવે તું તો જન્મ્યો જગતમાં બેઠ રે ઊંઘ તને કેમ આવે જાણ પથરો એ જન્મો પેટ રે ઊંઘ તને કેમ આવે જાણે પથરો રે જન્મ્યો પેટ રે ઊંઘ તને કેમ આવે જીવ જોની રે ભાગિયા જાગી રે ઊંઘ તને કેમ આવે જીવ જોને અભાગિયા જાગી રે ઊંઘ તને કેમ આવે એની ભૂલેલ મોન ભમરા ભાઈ તું ક્યાં બનો ભટકીઓ એ દિવસ અને રાત કેવો માયાનો બાંધેલ છે આ પ્રાણીઓ સમજો એ નથી રે શુદ્ધ વાત એ ભૂલેલ મન ભમરા ભાઈ તું ક્યાં બન્યો કુંભારે કાચો આ કાયા જાદરી જોઈ જોઈ એ કરજો વતન આ કુંભારે કાચો અને કાયા જાદરી જોઈ જોઈ કરજો વતન એ વણસતા એને વાર નથી રાખજો રૂડા રે રતન એ ભૂલેલ મન ભમરા તું ભાઈ ક્યાં બન્યો એની ક્યાં બન્યો જીવ જોને અભાગ્યા જાગી પથારીમાંથી જાગવાનું નથી કીધું
પથારીની ઊંઘ તો સારી છે, શરીરનું આરોગ્ય જળવાઈ રહે. માણસ જો હુવે નહીં તો ગાંડો થાય, ગાંડા નીંદર ન આવે. સંતો મોહ નિંદ્રામાંથી જાગવાનું કહે છે. જાગો લોકો મત સુઓ, મત કરો મોહ નીંદ સે પ્યાર. જૈસો સપનો રેન કો એમાં ચાલ્યો જાય છે સંસાર. મોહ નિંદ્રા, મોહ નિંદ્રા છે મનની. આ પથારીની નીંદર છે આ તનની, શરીરની નીંદર એ પથારીની. મોહ નિંદ્રા એ મનની. મોહ કે ને કેવો, હું કાંઈક છું ને મારામાં કાંઈક છે, હું ડાયો છું, હું જ્ઞાની છું, હું ગુરુ છું, હું જ્ઞાની છું, હું સંન્યાસી છું, હું બ્રહ્મચારી છું. આ મોહ. હું સ્વામિનારાયણ છું, હું મરજાદી છું, એ મોહ. હું ભગત છું, એ મોહ. જોગી લૂંટ્યા ભોગી લૂંટ્યા લૂંટ્યા ભક્તોના ભેગ. મોહ જેમાં ન આવે. ભગવાન બુદ્ધે એના શિષ્યોનું નામ શું આપ્યું છે? ભિક્ષુક. મહાત્મા નહીં, સંત નહીં, ભગત નહીં. શું નામ આપ્યું? ભિક્ષુક. અહમ હોય તો ગયો જાય. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. दौड़ रहा दिन रात सदा सब जग के कार विहारन में. मोह निंद्रा आखी जिंदगी वही जाए तो पाकती नहीं. शरीर ની નીંદર હવાર થાય તો પાકી જાય. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. माया બંગલા બિલ્ડિંગો માયા નથી, બૈરા માયા નથી. 99% તેમ ગણે કે ભક્તિ કરે નથી બાયડી ન રખાય, એને માયા ગણે. જો બાઈ માણસ ભક્તિમાં નડતી હોય તો ભરીમાં ભરમાણી રાખે, વિષ્ણુ લક્ષ્મી રાખે. બાઈ માણસ ખરાબ હોય તો શંકર પાર્વતી રાખે, રામ સીતા રાખે, કૃષ્ણ રૂખમણી રાખે, પ્રહલાદ રત્નાવળ રાખે, હરિચંદ્ર તારામતી રાખે, ધર્મરાજા દ્રૌપદી રાખે, બળરાજા વિંજાવળ રાખે, માલો રૂપા જેસણ તોળલ, કુંભો રાણો નીલળબાઈ, નરસિંહ મહેતો માણકબાઈ, દાસી જીવણ અને દાસી જીવણ ને જાલુબાઈ, ભક્ત બોડાણો ગંગાબાઈ. આ બધાય બાયરી વાળા હતા, છોકરા વાળા હતા આપણા જેવા. એને કોઈ જંગલમાં જઈને રાખવું ભૂઈ નથી. એટલે કોઈ દી માનતા નહીં કે બૈરા ઈ માયા. માયા વડી છે મોહની, માયા વડી છે મોહની. એના છે વજરમાં ગાળા. હાંગો કે એમાં હવ હલવાઈ રહ્યા. વજર એટલે લોહી. માયા વડી છે મોહની, એના છે વજરમાં ગાળા. હાંગો કે એમાં હવ હલવાઈ રહ્યા. કંઈક ચડ્યા કંઈક પાળા. હું સરપંચ છું એ મોહ, હું પટેલ છું એ મોહ, હું માસ્તર છું એ મોહ, હું મામલતદાર છું એ મોહ, હું PSI છું એ મોહ, હું કલેક્ટર છું એ મોહ. તો હું એ નોકરીઓ છોડી દેવી ના. તમે કલેક્ટર હો તો ભલે રહ્યા, ખુરશી માથે બેહો ને તે પગે કે હું પ્રજાનો નોકર છું, હું પ્રજાનો નોકર છું. ન્યાય આપવા માટે હું અહીં બેઠો છું. અન્યાય મારાથી ન થાય. આવી રીતે રહેવાનું છે નિર્મોહી. આ તો ત્યાંથી ઓફિસમાંથી હેઠા ઉતરે તો કે હું કલેક્ટર, હગાવાલામાં જાય તો કે હું કલેક્ટર. એલા પણ ત્યાં તો માણા થઈને રે, હું કલેક્ટર. બંગલો હોય તો છોડીને ઝૂંપડીમાં નથી જવું ભક્તિ કરવા. તમે તારે બંગલામાં રહ્યો, પણ બંગલો તમારામાં ઘાલીને ફરતા નહીં. વિઘાન વાળ્યું હોય તો છોડી નથી દેવા, પણ વિઘાન વાળ્યું માલિકો નાખીને નહીં ફરવાનું. જનક રાજાએ રાજ કર્યું ને એનામાં રાખ્યું નહીં, એટલે એ વિદેહી કહેવાનો. મોહ મોહ
વાનગી બતાવું થોડીક મોહની. મોહના દર્શન જો કરવા હોય ને તો આપણી ઘરવાળી પાસે બીજી બાયડીને બેક દી વખાણ કરજો, જોઈ લ્યો રમતાભાઈ કે મારાથી ડાય જાય તો એનું કીને ભેગો રહે. અને આપણી ઘરવાળી આપણી પાસે બીજા આદમીના જો બેક દી વખાણ કરે તો આપણી એ ત્રાહડી તૂટી જાય. હવના મનમાં હવા હે, અધ પાહેરોય ઓછું નહીં. હવના મનમાં હવા હેર, અધ પાહેરોય ઓછું નહીં. આ હું પિતમાં હવે આખી દુનિયા લેવાણી દાદવા. હું કાંઈક છું, મારામાં કાંક છે આ મોહ. दौड़ रहा दिन रात सदा सब जग के कार विहारन में, स्वप्ने सम विश्व दिखाई मेरा संचल चित्त को मोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन छोड़ तोड़ दिया. आ जगत में આપણે જીવી રહ્યા છીએ ને, આ એક સપનું જ છે. નીંદરમાં આવે એ નાનું સપનું છે, આ જાગ્રત સપનું છે. ઓલા થોડુંક મોટું કેશા બાપાનું સપનું પૂરું થઈ ગયું, આપણું હાલે છે જી. પ્રાણિયા ભજી લે કીર્તાર, આ સપનું છે સંસાર. જે એમાંથી જાગી ગયા એવું બોલે છે, કેના સોરું કેના વાસરું કેના માને બાપ. જે સપનામાંથી જાગ્યા ને એ બોલે. હા, આપણે અત્યારે ભજન સાંભળીએ છીએ કેશા બાપાની નિર્વાણ તિથિમાં. આ છે આપણી જાગ્રત અવસ્થા. હમણાં ઉઠીને સૂઈ જઈએ એટલે જાગ્રત અવસ્થાનો લય થઈ જાય. જાગ્રત અવસ્થા વહી જાય, એનો લય થઈ જાય. પોતાનો નથી થયો, પોતે ગયો સ્વપ્ન અવસ્થામાં. દરેક માણસને સૂતા પછી સપનું આવે. સપના સુધી સુખ દુઃખ છે. સપનું સુખનું આવે ને દુઃખનું આવે. જેને દુઃખનું સપનું હાલતું હોય ને એ દખી થાય. સૂતો હોય ને શ્વાસ લેવા, એનો શ્વાસ પકડાતો પકડાતો, કારણ કે સપનામાં દુઃખી થાય. એટલે માણસો કહે ભાઈ અમને સપને સુખ નથી, એટલે સપના નથી સારા આવતા. જાગ્રત અવસ્થા લઈ થઈ જાય, સુઈ જાય એટલે. અને દરેકને સ્વપ્ન અવસ્થા ચાલુ થાય. મજાની ખૂબીની વાત એ છે કે જ્યાં લગી સપનું હાલતું હોય ત્યાં લગી કોઈને ભાન પડતી નથી કે આ સપનું સાચું જ લાગે, સત્ય જ લાગે. સપનું ખોટું કઈ પડે જાગ્યા પછી કીધું આ તો સપનું હતું. સપનું વિયોગ્યું, પોતે નથી વિયોગ્યો. પોતે સપના પૂરું થઈને જાગ્યા કેડે હારવા. જાગ્યા પછી 2-3 મિનિટ સીનરી હોય જોઈ કે આવું થયું સપનામાં. સપનું વિયોગ્યું, પોતે નથી ગયો. જાગ્રત અવસ્થાનો સાક્ષી તારો આત્મા, સ્વપ્ન અવસ્થાનો સાક્ષી તારો આત્મા. પછી આખી રાતમાં દરેક માણસને 2 થી 2.5 કલાક સુષુપ્તિ અવસ્થા આવે. સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્નનો લય થઈ જાય. સુષુપ્તિ લાંબા શ્વાસ હાલે, એકદમ લાંબા શ્વાસ હાલે. આ નાકોડા ગાજવા માંડે, મોઢામાંથી લાળું હાલી જાય. જાગીને એટલું જ બોલે માણસ, ઓહો, કાંઈ ભાન ન રહી. એ સિવાય કાંઈ ન બોલી શકે. ઓહો, એમની કાંઈ ખબર ન રહી. કાંઈ ખબર ન રહી એવું તો એ જાણે જ છે. સુષુપ્તિ અવસ્થાનો સાક્ષી. ચોથી તુરિયા અવસ્થા, સમાધિ. ધ્યાનમાં બેઠા, ધ્યાનમાં બેઠા ને ધ્યાનની એકાગ્રતા શરૂ થઈ. ખાલી સડે એમ મંડે થવા શરીરમાં, શરીરનું ગુરુત્વાકર્ષણ છૂટવા માંડે. પગને અંગૂઠેથી શરૂ થાય ખાલી, ઉપર સડતા 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 ગોઠણે આવે, કમર સુધી આવે, નાભીએ જાય ને ખાલી, એટલે શ્વાસ લાંબા થાય અને અડધા શરીરનું ગુરુત્વાકર્ષણ છૂટી જાય. ઉપર હાવ ચડી જાય એટલે માણસને એમ નક્કી થાય કે હું શરીર જ નથી, મારે શરીર જ નથી, હું કોઈ બીજી દુનિયામાં છું.
આ કમળમાંથી આ કમળમાં ગયો ન્યા આવો આનંદ આવ્યો, આ કમળમાંથી આ કમળમાં ગયો ન્યા આનંદ આવ્યો. સમાધિ થઈ નહીં મટી ગઈ, પોતે નથી મટ્યો, પોતે સમાધિનો સાક્ષી. તુર્યાતીત સદગુરુએ સમજાવ્યું શાનમાં, સમજાવી સઘળી રીત. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ મને દેખાડ્યું તુર્યાતીત. ચારે અવસ્થાનો જે સાક્ષી જોનારો, એ જોનારાને જણાવ્યો, એને ઓળખાયો. આરતી ઉતારું મારા હરિગુરુ સંત. ટાળ્યા સર્વે ફંદ. હું કરવા આરતી ઉતારું છું? ગુરુ મહારાજ મારા ઢળડા મટાડી દીધા, બધા ફંદ મટાડી દીધા, સોરાહીના બંધ છોડાવી દીધા, એટલે આરતી ઉતારું. हाँ दौड़ रहा दिन रात सदा सब जग के कार विहारन में, स्वप्ने श्रम विश्व दिखाए मेरा संचल चित्त को मोड़ दिया. कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को. આપણે આત્મા કેમ નથી ઓળખાતો? આપણી માથે કેટલાય દેવ દેવીઓ સડી બેઠા છે, કેટલાય ભગવાન સડી બેઠા છે, કેટલાય શાસ્ત્રો સડી બેઠા છે. ઈ ઉતરે તો આત્મા ઓળખાય. कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को. सब पंथ के ग्रंथ छुड़ाकर, हूं नत के तो ब्रह्मानंद किए, सब पंथ के ग्रंथ. मुसलमान नो ग्रंथ कुरान, आपणो ग्रंथ गीता, कोई नो ग्रंथ शिक्षा पत्री वचनामृत, सब पंथ के ग्रंथ छुड़ाकर एक ईश्वर में मन जोड़ दिया. मारू डायरेक्ट कनेक्शन कर दीधु, विश्व त्या लबासो काट नहीं गयो. कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को. सब पंथ के ग्रंथ छुड़ाकर एक ईश्वर में मन जोड़ दिया. ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया. कोई ढूंढता है मथुरा नगरी, कोई मथुरा नगरी भगवान ने गोतवा जाए, कृष्ण ने ज्ञानी धूड़ लियावे रजनी व्रजनी रज. कोई ढूंढता है मथुरा नगरी, कोई जाए बनारस बास करे. अरे सब व्यापक रूप पिछान लिया, सब भ्रम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया. कैसी करूं गुरुदेव की भेंट, हूँ गुरु नो बदलो उतरी सकूं, राजपाटे टूकू पड़े. कैसी करूं गुरुदेव की भेंट, न वस्तु दिशे तीन लोकन में ब्रह्मानंद समान न हो कभी, धन माणक लाख करोड़ दिया. ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया. हाँ जीव जो ने भाग्या जागी, એટલે મોહમાંથી જાગવું. મોહમાંથી જે જાગી ગયો એની નિશાની હું? ઈ સકળ લોકમાં સૌને વંદે. નિંદ્યા ન કરે કોની. મોહમાંથી જે જાગી ગયો હોય, આપણા મનમાં એમ છે હમ કિસી છે કમ નહીં. આપણી આ દશા એવી છે આપણી. ઊંચા ઊંચા હવ કોઈ હાલે, નીચા ન હાલે કોઈ. कबीर एक बार जो नीचा हाले सबसे ऊंचा हुए. जीव जो ने अभाग्या जागी, ऊंघ तने केम आवे. अरे तारा 12 माथे दे गया वागी. एक दिवस ना 3 भाग से, हवार बपोर ने हाल. हवार से ने ई बचपण, बपोर ई जुवानी, અને 12 માથે 2 વાગ્યા એટલે ગઢપણની શરૂઆત. આપણે આપણી 3 અવસ્થા છે, બચપણ, જુવાની અને ગઢપણ. હા તું જન્મો જગતમાં વેઠ. તારે કોકના દુઃખમાં ભાગીદાર થવું તું, એને બદલે તો ગાંઠનો નડ્યો. અટાણના પુત્ર એવા છે, હગી માયુલો દારૂના પૈસા ન દે તો હગી જનેતાઓને મારી નાખે. રાક્ષસ ગોતવા ક્યાં જવા બીજે? હગી જનેતાને મારી નાખે. જેને 9 મહિના બહાર ઉપાડ્યો, જેને પોતાનું રુધિર ધવરાવી અને મોટો કર્યો,
એ જો દારૂના પૈસા ન દે તો જનેતાને મારી નાખે, 2 દી ને 3 દિવસ આપવામાં આવે. માટે તું જન્મો જગતમાં વેઠ, જાણે પથરો જણ્યો પેટ. જીવ જો ભાગ્યા જાગી ઊંઘ તને કેમ આવે. ભૂલેલ મન બમરા તું ક્યાં ભમ્યો, તું હું કરવા આવ્યો તો ને તે કર્યું હું. ભૂલેલ મન ભમરા તું ક્યાં ભમ્યો, ભટક્યો દિવસ ને રાત. માયાનો બાંધેલા પ્રાણીઓ સમજ્યો નથી શુદ્ધ વાત. કાળા હતા તઈ કાંઈ હુજ્યું નહીં, અને મમતા ઘણેરી લાગી. કાળા હતા તઈ કાંઈ હુજ્યું નહીં, અને મમતા તો ઘણેરી લાગી. ધોળા આવ્યા ને પછી ધ્રુજવા લાગ્યો, એ તારા ઢીલા તે ઢોલ ગયા વાગી રે. કેમ આવે તારા ઢીલા તે ઢોલ ગયા વાગી રે, ઊંઘ તને કેમ આવે. તારા બારમત બે ગયા વાગી રે, ઊંઘ તને કેમ આવે. જીવ જોની રે ભાગ્યા જાગી રે, ઊંઘ તને કેમ આવે. જીવ જોને ભાગ્યા જાગી રે, ઊંઘ તને કેમ આવે. પથરો તારા બાર માત બે ગયા વાગી રે, ઊંઘ તને કેમ આવે. તારા બારમત બે ગયા વાગી રે, ઊંઘ તને કેમ આવે. તું જન્મો જગતમાં બેઠ રે, ઊંઘ તને કેમ આવે. તું તો જન્મ્યો જગતમાં બેઠ રે, ઊંઘ તને કેમ આવે. જાણે પથ્થરો એ જન્મો પેટ રે, ઊંઘ તને કેમ આવે. જાણે પથ્થરો રે જન્મ્યો પેટ રે, ઊંઘ તને કેમ આવે. જીવ જોની રે ભાગ્યા જાગી રે, ઊંઘ તને કેમ આવે. જીવ જોને ભાગ્યા જાગી રે, ઊંઘ તને કેમ આવે. ઊંઘ તને કેમ આવે. ઊંઘ તને કેમ આવે. એ જીવને આશા એ ડુંગર દેવડી. મરી જાવું એક પળ માય, એ જીવને આશા એ ડુંગર દેવડી. મરી જાવું એક પળ માય, એ મોટા રે મોટા, એ મોટા મોટા વયા ગયા. એ વયા ગયા લખોપતિ રાય, એ ભૂલેલ મન ભમરા ભાઈ તું ક્યાં બનો.
ભટક્યું એ દિવસ અને રાત એ માયાનો બાંધેલ છે આ પ્રાણીઓ. સમજો નથી રહેશું વાત ભૂલેલ મન ભમરા ભાઈ તું ક્યાં ભૂલો એ જી ક્યાં ભૂલો. કાળા વાળ હતા તે કાંઈ હુજ્યું નહીં. બાલપણો હસ ખેલન મેં અરુ યૌવન કામિની સંગ ગયા. જીવન એવી રીતે વિતાવ્યું. બાલપણો હસ ખેલન મેં અરુ યૌવન કામિની સંગ ગયા. બુढ़ा हुआ तन छीन लिया तब रोग ने आई मुकाम किया. नाम हरि का लीना नहीं मूर्ख तेने काम निकाम किया. तेरे लिए परमेश्वर ने सब वस्तु रची बहु भातन की. याद न किया कभी उसको तेने खाए के माल हराम किया. नाम हरि का लेना नहीं मूर्ख तेने काम निकाम किया. 70 વર્ષની આપણે ગણીએ માણસની આયુષ. 70 વર્ષ જો માણસ એક ને એક જગ્યાએ જંગલમાં જાજરું જાય એક ડુંગર થઈ જાય. આટલું ખાઈને તે કર્યું હું દુનિયામાં. ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો. ભૂલો સિંહ ને પૂછ તુલસી હરિની ભક્તિ બન્યા. ધીક ધીક દાઢી ધીક ધીક મૂછ. ઢોર મરી જાય ને ઢોર એની રૂવાડીના ધાબળા ને કામળા થાય છે. આપણી રૂવાણીનું કાંઈ નથી થતું. ઢોર મરી જાય ને તો એના ચામડાના આ નરગા જીવાળીને ભોણિયું બકરાના ચામડાના બને છે. અને એ તો બિચારા કેદુણા એના પ્રાણ વ્યાઈ ગયા છે. અને આ ભજનમાં સલતીમાં વાગે, ઈસમાં વાગે, માઠમાં વાગે. એ તો એનો પ્રાણ તો જમાનાથી વ્યાઈ ગયા. મરી ગયા પછી આપણું સાંભળું કાંઈ નહીં કાંઈ આવે. ગાયું ભેંસું બળદોના સાંભળાના 3,000 બૂટ થાય છે અત્યારે હાલ. ઢોરનું મરી ગયા પછી એના હાડકા બોન ફેક્ટરીમાં એનો પાવડર થાય. આ મારી નજરે હું જોઈ આવ્યો. ઢોરના હાડકા એમાં ગધેડા નાય હોય, કૂતરા નાય હોય, મીંદડા નાય હોય, બધા હાડકું હોવું જોઈએ. બોન ફેક્ટરીમાં પીલીન પાવડર કરે. પાવડર કરીને એને ફિલ્ટર કરે, એમાંથી દુર્ગંધ કાઢે અને એસન્સ નાખે, સુગંધ. આપણે સવારમાં બ્રશ કરીએ ને એ હાડકાનું બધું કાયમ જે બ્રશ કરીએ છે એ હાડકાના પાવડરનું છે. બીજા શેમાયથી નથી બનતું. એ નજરે જોઈ હું આવું. મરી ગયા પછી ઢોરના હાડકાય કાયમ આવે. આપણે મરી ગયા પછી કાંઈ આપણા હાડકા કામ આવે છે? કસાઈ વાળે માણસો મોટા જાય ને તો કહી દે કે ભાઈ મટન થઈ રહ્યું, વેચાઈ ગયું. વેલા આવ્યા હોત તો મેળ પડે. આપણા મટનનું કાંઈ થતું નથી. ઘેટા બકરાના એની મૂંડીને ખરિયા હોય તો વેચાઈ જાય. મરી ગયા પછી આપણી મૂંડીને ખરિયા ઠેલીમાં નાખીને કયો કોક ને હાલે મારે પૈસો નથી જોતો, મફત નહીં રાખે કોઈ. ઉલટાના બીન ભાગશે. તાજો માજો જ્યાં ડાયટો હોય છે ને બાળ્યો હોય છે ને ખાપણ પડ્યું હોય છે ને ભોળી બાયું બિચાર્યું ત્યાંથી બીતી બીતી લાજ કાઢીને હાલ છે મારો પીટો આવું ગીતે મરી હોય છે જો ઊભો થઈને સોટ્યો આપણી દિશા બગાડી નાખી. મર્યા પછી જોઈ લેજો માનવીઓ,
આ પંડને ગણશે પ્રેત, હજી બાજી છે તારા હાથમાં, જો ચેતી શકાય તું પરમાત્માની બંદગી કરી લે. મર્યા પછી તારા ફોટાને ફૂલહાર લોકો કરશે, તારા ગોરીના પાણાને માથે ફૂલ ચડાવશે, તારી જન્મ જયંતિ ઉજવાય. નકર મર્યા પછી કૂતરોય નહીં યાદ કરે, પાંચમાં ક્યાંય પૂછાણો નહીં, એની કોઈ લજા ન આણે લોક, એની નારી નાખે નિહાકા, એનો જગતમાં ફેરો આવ્યો ફોક. માટે કાળા હતા તે કાંઈ ન પૂજ્યું, મમતા ઘણેરી લાગી. છોકરા મેળામાંથી કે બજારમાંથી કે ફૂગો લેવે રબરનો, બે ફૂંકું મારે મોટો થાય એટલે જુએ ને ખુશી થાય, હજી મોટો કરું, વળી બે ફૂંકું મારે તો મોટો થાય, વળી જુએ ને ખુશી થાય, હજી થોડોક મોટો કરું, વળી બે ફૂંકું મારે મોટો થાય ફૂગો, વળી ફેરવે ને જુએ ખુશી થાય, હજી થોડોક મોટો કરું, વળી થોડીક ફૂંકું મારે મોટો થાય, ફેરવે જોઉં કેપેસિટી પૂરી થાય એટલે ફાટ કરતો ફોદે ફોદા ઉડી જાય. એમ આપણે એક બંગલો બાંધ્યો નથી, બીજો બાંધું, ફેરવે ને જુએ. સાયકલ લીધી, હવે મારુતિ લઉં, જય ગુરુ, ફેરવે ને જુએ. એક સૂટ લીધું, બીજું લઉં, ફેરવે ને જુએ. ફૂગો મોટો કરવો, એક કારખૂન બીજું કરું, કેપેસિટી પૂરી થાય, ફટ કરતો ફૂટી ફોદે ફોદા. જીવને આશા ડુંગર જેવડી, મરી જાવું એક પળની માય, મોટા મોટા કંઈક વયા ગયા લખોપતિ રાય. માટે કરી લેજો માનવીઓ હૈયામાં હોજ, ધારનગર મેલી ગયો રાજા ભોજ, વળવળતો રાજા વિક્રમ ગયો, કાગ ભરીખો તો અમર થઈ. વિક્રમ ને કોકે કીધું કે કાગડાની માટી ખાવ તો અમર થઈ જાવ, જીવવા હરવું એ કર્યું. કાળ છોડે નહીં કોઈને, કાળનો ક્રમ ખોટો પડે થોડો. કુંભ કાચો કાયા જાજરી જોઈ જોઈ કરજો જતન, આને વણસતા વાર નથી તો શું કરવું. તોળલ જેસલ ને કે જાડેજા કરી લ્યો ભલાયું, જેટલી ભલાઈ થાય દુનિયામાં જાડેજા કરી લ્યો ભલાયું. થોડા જીવના, જીવન થોડું છે, ક્ષણિક છે. કાળા હતા તે કાંઈ ન પૂજ્યું, મમતા ઘણેરી લાગી, ધોળા આવ્યા પછી ધ્રુજવા લાગ્યો, તારા ઢીલા ઢોલ ગયા છે વાગી. ઢોલના ઓલા પડા હોય ને, વાદર ખેંચે ને ઠેઠ પડા સુધી પૂગી જાય, ઢીલો ઢોલ પર ડફ 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 વાગે. એમાં સંગીત પુરાતન સડે એવો ન વાગે. ડોહાન ડોહિયું બેઠા હોય ને એને મોઢા જોઈ લેજો, ઢીલા પડા થઈ ગયા છે. કોઈને મોઢે નૂર નહીં હોય, હરખ નહીં હોય, ઉદાસ બેઠા છે. નકર આપણા સંતો એમ કહે છે કે ગઢપણમાં માણસને ફરી વખત બચપણ આવવું જોઈએ, ગઢપણમાં પાછા દાંત આવવા જોઈએ, દાંતોલિયા, ગઢપણમાં પાછા કાળા વાળ થવા જોઈએ. આપણા સંતો એમ કે આપણે તો ઓટલું વળ્યું, જેમ ગરડા થાય એમ બગડતા છે, જેમ ગરડા થાય એમ દાંડિયા પાવડા નોખા થતા જાય. કાળા હતા તે કાંઈ પૂજ્યું નહીં, મમતા ઘણેરી લાગી, ધોળા આવ્યા પછી ધ્રુજવા લાગ્યો.